નમસ્કાર. ચાલો આજે એક સવાલથી શરૂઆત કરીએ. ક્યારે વિચાર્યું છે કે ઇતિહાસનું જે સૌથી ભયંકર યુદ્ધ હતું એ પૂરું થયું પછી આખી દુનિયા કેવી દેખાતી હશે? આજે આપણે બસ એ જ સમયની વાત કરવાના છીએ. એક એવો વળાંક જેણે આપણા આજના વિશ્વનો નકશો જ બદલી નાખ્યો. બીજા વિશ્વયુદ્ધનો અંત અને ત્યાર પછીની દુનિયા. જુઓ, આ ખાલી એક સવાલ નથી. આ તો એ વાસ્તવિકતા હતી જેનો સામનો કરોડો લોકોએ કર્યો હતો. ચારે બાજુ વિનાશ જ વિનાશ, અસંખ્ય લોકોના મૃત્યુ. એ પછી આખી માનવતા એક એવા 4 રસ્તે ઊભી હતી જ્યાંથી 2 જ રસ્તા જતા હતા. એક રસ્તો હતો શાંતિનો અને બીજો ફરી પાછો સંઘર્ષનો. તો ચાલો આ ગૂંચવણને થોડી ઉકેલવાની કોશિશ કરીએ. એટલે સ્થિતિ એવી હતી ને કે જેમાં આશા અને ડર બંને ભેગા થઈ ગયા હતા. એક બાજુ લોકો શાંતિ માટે તલસી રહ્યા હતા. કોઈને પણ ફરીથી એ ભયાનક યુદ્ધ જોવું નહોતું. પણ બીજી બાજુ એક બીજો જ ડર હતો. જે મોટી સત્તાઓ હતી એમના વચ્ચે અવિશ્વાસ એટલો વધી ગયો હતો, એકબીજા સાથે સ્પર્ધા એટલી હતી કે એક નવા જ પ્રકારના સંઘર્ષનો ભય ઊભો થઈ રહ્યો હતો. તો આશા અને ડરની આ ખેંચતાણ વચ્ચે દુનિયાએ નક્કી કર્યું કે કંઈક તો નક્કર કરવું પડશે. યાદ છે ને, પહેલા વિશ્વયુદ્ધ પછી પણ લીગ ઓફ નેશન્સ એટલે કે રાષ્ટ્રસંઘ બન્યો હતો. પણ એ નિષ્ફળ ગયો. કેમ? કારણ કે એની પાસે કોઈ સાચી તાકાત જ નહોતી. એટલે આ વખતે બધાને ખબર હતી કે જો ફરી એ ભૂલ કરી તો નહીં ચાલે. આ વખતે એક એવી સંસ્થા જોઈતી હતી જે ખરેખર મજબૂત હોય, અસરકારક હોય. અને બસ એ જ જરૂરિયાતમાંથી જન્મ થયો સંયુક્ત રાષ્ટ્રોનો, એટલે કે યુનાઇટેડ નેશન્સનો. બીજા વિશ્વયુદ્ધની તબાહીએ દુનિયાને એક વાત તો બરાબર શીખવી દીધી હતી કે જો શાંતિ અને આઝાદીને બચાવવી હોય તો સાથે મળીને કામ કરવું પડશે. એકબીજાની સામે લડીને નહીં, પણ એકબીજાની સાથે રહીને. તો સંયુક્ત રાષ્ટ્ર બન્યું, એનું એક બંધારણ જેવું બનાવ્યું, જેને ચાર્ટર કહેવાય. એમાં 4 મુખ્ય લક્ષ્યો રાખવામાં આવ્યા. પહેલું, આખી દુનિયામાં શાંતિ અને સુરક્ષા જાળવવી. બીજું, દેશો વચ્ચે મિત્રતા વધારવી. ત્રીજું, દુનિયાની જે મોટી સમસ્યાઓ છે એના પર સાથે મળીને કામ કરવું. અને ચોથું, દરેક માણસના અધિકારોનું રક્ષણ કરવું. ટૂંકમાં આનો હેતુ એક જ હતો: આવનારી પેઢીને યુદ્ધની ભયાનકતાથી બચાવવી. અને સાચું કહીએ ને તો આ વિચાર ખૂબ જ મોટો અને મહત્વાકાંક્ષી હતો. પણ કહેવાય છે ને કે બધું આપણે ધારીએ એવું નથી થતું. સંયુક્ત રાષ્ટ્રો તો બન્યું, પણ શાંતિનો રસ્તો કંઈ ફૂલોથી ભરેલો નહોતો. જે દેશો યુદ્ધમાં એકબીજાના સાથી હતા, દોસ્ત હતા, એ જ દેશો હવે એકબીજાના પાક્કા દુશ્મન બની રહ્યા હતા. અને કારણ રાજકીય વિચારધારા. દોસ્તી હવે દુશ્મનીમાં પલટાઈ રહી હતી. અને આ જે નવો સંઘર્ષ શરૂ થયો ને, એને નામ મળ્યું ઠંડુ યુદ્ધ, એટલે કે કોલ્ડ વોર. હવે સવાલ એ થાય કે આને ઠંડુ કેમ કહેવાય છે? કારણ કે આમાં અમેરિકા અને સોવિયત સંઘની સેનાઓ સીધી રીતે એકબીજા પર ગોળીઓ નહોતી ચલાવતી. આ યુદ્ધ મેદાન પર નહોતું લડાતું. આ તો વિચારોનું યુદ્ધ હતું, જે શસ્ત્રોથી નહીં પણ પ્રોપેગેન્ડાથી, જાસૂસીથી અને રાજકીય દાવપેચથી લડાતું હતું. જાણે પડછાયા એકબીજા સાથે લડી રહ્યા હોય. આ ઠંડા યુદ્ધના 2 મુખ્ય ખેલાડીઓ હતા. એક તરફ હતું અમેરિકા, જે લોકશાહી અને મૂડીવાદમાં માનતું હતું. એટલે કે સરકાર લોકો છૂટે અને વ્યાપાર ધંધા મોટે ભાગે પ્રાઇવેટ હોય. અને બીજી તરફ હતું સોવિયત સંઘ, જે સામ્યવાદને અનુસરતું હતું. એટલે કે બધી જ તાકાત એક જ પાર્ટીના હાથમાં અને દેશના અર્થતંત્ર પર સરકારનો પૂરેપૂરો કંટ્રોલ. બસ આ 2 અલગ વિચારધારાઓએ આખી દુનિયાને જાણે 2 ભાગમાં વહેંચી દીધી. હવે થયું એવું કે આ વિચારોની લડાઈ ધીમે ધીમે લશ્કરી ગઠબંધનમાં ફેરવાઈ ગઈ. 1949માં અમેરિકા અને એના સાથી દેશોને ચિંતા થવા લાગી કે સોવિયત સંઘનો સામ્યવાદ આખા યુરોપમાં ફેલાઈ જશે. તો એને રોકવા માટે એમણે ભેગા મળીને એક સૈનિક સંગઠન બનાવ્યું, જેનું નામ છે નેટો. અને એનો નિયમ એકદમ સીધો હતો: જો આપણામાંથી કોઈ એક દેશ પર હુમલો થયો તો એ આપણા બધા પર હુમલો ગણાશે. હવે નાટો બન્યું તો સોવિયત સંઘ કંઈ શાંત બેસી રહે? એણે પણ પોતાના સાથી સામ્યવાદી દેશોને ભેગા કર્યા અને વોર્સો કરાર નામનું પોતાનું લશ્કરી ગઠબંધન બનાવી દીધું. બસ હવે આખી દુનિયા જાણે 2 લશ્કરી છાવણીમાં વહેંચાઈ ગઈ હતી. માહોલ એટલો તંગ હતો કે એક નાનકડી ભૂલ, એક નાની ચિનગારી પણ ત્રીજા વિશ્વયુદ્ધને શરૂ કરી શકતી હતી. ટેન્શન એકદમ હાઈ હતું. પણ એક મિનિટ,
શું દુનિયાના બધા જ દેશો આ બેમાંથી કોઈ એક ગ્રુપમાં જોડાવા માંગતા હતા? ના, બિલકુલ નહીં. ખાસ કરીને ભારત જેવા દેશો જે હમણાં જ આઝાદ થયા હતા. આટલા વર્ષોની ગુલામી પછી એમને ફરીથી કોઈ મોટી તાકાતના દબાણમાં આવવું નહોતું. એટલે એમણે વિચાર્યું, આપણે આ બંનેથી અલગ રહીશું. અને એમણે પોતાનો એક ત્રીજો જ રસ્તો બનાવ્યો. આ ત્રીજા રસ્તાને કહેવામાં આવ્યું બિનજોડાણવાદી ચળવળ, એટલે કે નોન અલાઇન્ડ મૂવમેન્ટ. આનો સિદ્ધાંત એકદમ સાદો અને સીધો હતો. ભાઈ, અમે ના તો અમેરિકાના ગ્રુપમાં છીએ, ના તો સોવિયત સંઘના ગ્રુપમાં. અમે તટસ્થ છીએ. અમે અમારા દેશ માટે શું સારું છે એ જોઈને અમારા નિર્ણયો લઈશું, કોઈના કહેવાથી નહીં. અને આ આખી ચળવળને આગળ વધારવામાં ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો બહુ મોટો હાથ હતો. એમની સાથે ઇન્ડોનેશિયા, ઇજિપ્ત, યુગોસ્લાવિયા જેવા દેશોના નેતાઓ પણ જોડાયા અને આ બધાએ ભેગા મળીને દુનિયાના રાજકારણમાં એક નવો અને મજબૂત અવાજ ઊભો કર્યો. પંડિત નહેરુની વાત એકદમ સાચી હતી. એમનું માનવું હતું કે ભારત જેવો દેશ જે હમણાં જ આઝાદ થયો છે, જેણે હજી ગરીબી, ભૂખમરો, નિરક્ષરતા જેવી કેટલીય સમસ્યાઓ સામે લડવાનું છે, એ આવા કોઈ લશ્કરી ગ્રુપમાં જોડાઈને પોતાના પૈસા અને તાકાત વેડફે એ પોષાય જ નહીં. એમના માટે તટસ્થ રહેવામાં જ દેશનું ભલું હતું. તો એક બાજુ આ બિનજોડાણવાદ શાંતિ માટેનો એક પ્રયાસ હતો, પણ બીજી બાજુ ઠંડા યુદ્ધનો એક એવો રાક્ષસ હતો જે આખી દુનિયા પર તોળાઈ રહ્યો હતો. અને એ હતો પરમાણુ શસ્ત્રોનો ડર. આ કોઈ નાનો સૂનો ડર નહોતો. આ એવો ડર હતો જેણે આખી દુનિયાને દહેશતમાં રાખી હતી. કારણ કે એક ભૂલ અને પૃથ્વી પરથી જીવનનો અંત આવી શકે એમ હતો. આ શસ્ત્રોની હોડ કેવી રીતે વધી એ જરા સમજીએ. 1945માં અમેરિકાએ જાપાન પર અણુબોમ્બ ફેંકીને દુનિયાને બતાવી લીધું કે એની પાસે કેવી ઘાતક તાકાત છે. પણ એની આ બાદશાહત લાંબી ચાલી નહીં. ખાલી 4 જ વર્ષમાં 1949માં સોવિયત સંઘે પણ પોતાનો અણુબોમ્બ બનાવી લીધો અને બરાબરી કરી લીધી. અને પછી તો એક પછી એક ઘાતક હથિયારો બનતા ગયા. આ દોડ 1962માં એટલી ખતરનાક બની ગઈ કે દુનિયા પરમાણુ યુદ્ધથી બસ એક કદમ જ દૂર હતી. આ ઘટના હતી ક્યુબન મિસાઇલ ક્રાઇસિસ. થયું એવું કે સોવિયત સંઘે છાનામાના અમેરિકાના બગલમાં આવેલા દેશ ક્યુબામાં પરમાણુ મિસાઇલો ગોઠવી દીધી. જ્યારે અમેરિકાને આની ખબર પડી ત્યારે આખી દુનિયાના શ્વાસ થંભી ગયા. એ 13 દિવસ આખી દુનિયાએ શ્વાસ રોકીને જોયા હતા, કારણ કે બંને દેશો એકબીજાને પરમાણુ હુમલાની ધમકીઓ આપી રહ્યા હતા. પણ છેવટે દુનિયાએ રાહતનો શ્વાસ લીધો. બંને દેશોના નેતાઓએ પહેલીવાર એક ખાસ હોટલાઇન પર સીધી વાત કરી. અને એ સમજદારીભરી વાતચીતનું પરિણામ એ આવ્યું કે સોવિયત સંઘે પોતાના મિસાઇલવાળા જહાજો પાછા વાળી લીધા. અને એક એવી તબાહી ટળી ગઈ જે કદાચ આખી માનવજાતનો અંત લાવી શકતી હતી. ઘણા લોકો માને છે કે અહીંથી જ ઠંડા યુદ્ધના અંતની શરૂઆત થઈ ગઈ હતી. ક્યુબન મિસાઇલ ક્રાઇસિસ પછી ટેન્શન થોડું ઓછું તો થયું, પણ ઠંડુ યુદ્ધ પૂરું થવામાં હજી લગભગ 30 વર્ષ લાગવાના હતા. અને એનો અંત એની શરૂઆત જેટલો જ નાટકીય અને અચાનક આવ્યો. ઠંડા યુદ્ધનું જો કોઈ સૌથી મોટું પ્રતીક હોય તો એ હતી બર્લિનની દિવાલ. વિચારો, 42 કિલોમીટર લાંબી કોન્ક્રીટની દિવાલ. આ દિવાલે ખાલી એક શહેરના 2 ભાગ નહોતા કર્યા. એણે તો 2 વિચારધારાઓ, 2 દુનિયાને અલગ કરી દીધી હતી. એક તરફ સામ્યવાદી પૂર્વ અને બીજી તરફ લોકશાહી પશ્ચિમ. પછી 1980ના દાયકામાં સોવિયત સંઘમાં એક નવા નેતા આવ્યા, મિખાઇલ ગોર્બાચેવ. એમણે 2 નવી નીતિઓ શરૂ કરી, ગ્લાસ્નોસ્ત એટલે કે લોકોને બોલવાની આઝાદી અને પેરેસ્ટ્રોઇકા એટલે કે દેશની વ્યવસ્થામાં સુધારા. એમનો ઈરાદો તો સોવિયત સંઘને બચાવવાનો હતો, એને મજબૂત કરવાનો હતો, પણ થયું એનાથી ઊંધું. આ જ સુધારાઓએ અજાણતામાં એના પતનની શરૂઆત કરી દીધી. ગોર્બાચેવની આ નીતિઓને કારણે થયું એવું કે પૂર્વ યુરોપના દેશોમાં આઝાદીની એક જબરદસ્ત લહેર ફરી વળી અને 1989માં લોકોએ જાતે જ ભેગા મળીને બર્લિનની દિવાલ તોડી પાડી. આ ઠંડા યુદ્ધના અંતનું જીવંત પ્રતીક હતું. એના એક જ વર્ષ પછી જર્મની ફરી એક થઈ ગયું. અને પછી ડિસેમ્બર 1991માં એ થયું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. શક્તિશાળી સોવિયત સંઘ પોતે જ તૂટી ગયું અને એની સાથે જ ઠંડા યુદ્ધનો પણ અંત આવ્યો. સોવિયત સંઘ તૂટી ગયું એટલે 2 મહાસત્તાઓવાળી દુનિયાનો અંત આવ્યો. હવે દુનિયામાં એક જ સુપર પાવર બચ્યું,
અમેરિકા. આ નવી દુનિયાને કહેવામાં આવી એક ધ્રુવીય વિશ્વ, અને આ નવી દુનિયામાં ભારત જેવા વિકાસશીલ દેશો સામે નવા પડકારો પણ હતા અને નવી તકો પણ. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. જ્યારે દુનિયાના પાવરનું બેલેન્સ આટલું બધું બદલાઈ જાય ત્યારે ભારત જેવો દેશ પોતાની જગ્યા કેવી રીતે બનાવે? જે બિનજોડાણની નીતિ બે મહાસત્તાઓ વચ્ચે સંતુલન રાખવા માટે હતી, એની આ નવી દુનિયામાં શું જરૂર? આ એવા સવાલો છે જેના જવાબો આજે પણ આપણી વિદેશ નીતિ નક્કી કરે છે અને આવનારા સમયમાં પણ કરતા રહેશે.